રામાપીરે કીધું જ્યાં મારો ધૂપ થતો હશે, મારી ધજા ફરકતી છે, ત્યાં હું હશ કાયમના માટે ત્યાં બેઠો હશ, દેખાશ નહીં, છવ ખરો. પછી 52 ગજની ધજા ફરકતી હોય તોય ભલે, 9 હાથનો નેજો હોય તોય ભલે, 52 ગજની ધજા હોય તોય ભલે, બાકી 1 વેંતની ધજા હોય તોય ભલે, બાકી ધજા હોય ને ધણી હોય ને હોય. કપડાનો ઘોડીલો હોય ને રામોપીર હોય. તમારા ઘરમાં બધે રામોપીર છે, બધે, બધા એના ઘરમાં. ભલે તમે કોઈ દી રામાપીરના મંદિરે ગયા ન હોય, તમે કોઈ દિવસ રામાપીરનું નામય ન સાંભળ્યું હોય, પણ તમારા ઘરમાં બધાયના ઘરમાં રામોપીર છે 17 વખત છે. ક્યાં છે એ નહીં કહું, બાકી છે ખરો તમારા ઘરમાં. કોઈ ઘર બાકી નથી, કોઈ ગામ બાકી નથી કે એના ઘરમાં રામોપીર ન હોય. ક્યાં છે કહી દઉં? કાંઈ નહીં તો રહેવા દો, આપણે હું કેવું, તમારે જાણવું જ નથી તો મારે શું કામ કેવું છે? ભલે રહ્યું એમને બંધમાં હલ્લી. હવે તો આવતા વરહે કથા કરે તારે ખોલી, ત્યાં સુધી ભલે બધું બંધમાં હાલે. તમારે કાંઈ સાંભળવું જ નથી ને તમારે કાંઈ, તમે બધા શીત થઈ ગયા હોય એવું લાગે. એટલે બધાના ઘરમાં રામોપીર છે. ક્યાં છે એ કાંઈ કશ નહીં, ભલું કરે ભગવાન. તમે ગોતી લે. આવો મોકો ને આવો અવસર્યો વારે વારે નહીં. લઈ લે લાવ, જીવ તન મોકો નહીં જડે. લઈ લે લાવ, તન મોકો નહીં જડે. આવેલો અવસર્યો સુકી જાહો રાહોલ માલા. જે ઘરે મારો નેજો ફરકતો હોય, જે ઘરે મારી ધજા ફરકતી હોય, ધજાના આધારે હું હોઉં છું. અંતરિક્ષમાં હો ભગવાન. મેં પહેલાં કહી દીધું, ભગવાન હાથ વગર કામ કરે, ભગવાન પગ વગર દોડે, ભગવાન કાન વગર સાંભળે, અને ભગવાન આંખ વગર જોવે. બીજના દિવસે મારો પાઠ કરજો, બીજના દિવસે મારો ભજન ભાવ કરજો, ગત ગંગાને બોલાવજો. રોગિયા કોઢિયા રક્તપીતિયા બધા એને મારા આશરે આવે તો એને ધૂતકારતા નહીં, કારણ કે કયા રૂપમાં કોણ આવે એ આપણને કેમ ખબર પડે? આપણી પાસે એવા કાશ નથી તે આપણે જોઈ લઈએ, આપણી આંખો એવી નથી. અને ઘોડા ઉપર બેહીને ભગવાન, અત્યારે તમારી પાસે કોઈક આવીને એમ કે હું રામાપીર છું, તે માનો તો આવીને એમ કે હું 12 બીજનો ધણી છું ભાઈ, તો તમે એમ કે જાવ દે માનો તો. તમારે ઘરે ડેલે આવીને એમ કે હું રામાપીર છું, તમે માનો, ત્યારે તમે કે જાવ દે બીજા ડેલે જાઓ. એટલે છેલ્લે ભગવાન જલારામને મળીને ગયો ને પછી ક્યાંય આવ્યો નથી, કારણ કે આવે તો આપણે માનીએ નહીં, અને કદાચ માની જાય તો આપણે ડેલામાં પૂરી દઈએ, બીજે ક્યાંય જવાય ન દઈ. હા, થાંભલી અરે બાંધી અમારા ઘરે જ રહે, અમારો હુવાંગ.
આમાં કોઈનો ભાગ નહીં. એટલે ભગવાન સમાધિમાં વયા જાય છે. કારણ કે હવે એનું પ્રમાણ માગે. તમે ભગવાન છો એનું પ્રમાણ આપો, તમે માતાજી છો એનું પ્રમાણ આપો, તમે ભગત છો એનું પ્રમાણ આપો, તમે ભક્તિ કરો છો એનું પ્રમાણ આપો. કાલે હું કહીશ હરજી ભાટીનું પાસે પ્રમાણ માગ્યું. જોધપુરના રાજાએ જેલમાં પૂર્યા. કપડાનો ઘોડીલો કે લોઢાના સણ્યા ખાય તો તારો રામો પીર હાસો ને ત્યારે બંધ કરી દે. આ બધું વિચાર તો કરો. પ્રમાણ તો દેવું પડે ને. એટલે જ રામાપીરનો પાઠ થાય ને, દેજો પ્રમાણ, દેજો પ્રમાણ, દેજો પ્રમાણ. પછી બોલે સતનિર્વાણ, સતનિર્વાણ, સતનિર્વાણ. તમે કાંઈક કર્યું હોય તો પ્રમાણ આપો ને, તો ગુરુ તમને નિર્વાણ આપે. ને કે કાંઈ કર્યું ન હોય તો નિર્વાણ ક્યાંથી આપે? ગુરુ પૂછે તમને દેજો પ્રમાણ. અમુક અમુક જગ્યાએ છેલ્લા ગુરુને પૂછે દેજો પ્રમાણ. પણ ગુરુ તને શું પ્રમાણ દે? તને કંઠી બાંધી પ્રમાણ. તું હવે પ્રમાણ દે, તારે પ્રમાણ દેવાનું. બે માણા પગે લાગે તારે કે દેજો પ્રમાણ. ગુરુ એમ કે દેજો પ્રમાણ, દેજો પ્રમાણ, દેજો પ્રમાણ. તો ગુરુ સામેથી એમ કે સતનિર્વાણ, સતનિર્વાણ, સતનિર્વાણ. જા તને નિર્વાણ મળશે, જા તને નિર્વાણ મળશે, જા તને નિર્વાણ મળશે. એ માર્ગે હાલે તો નક કાંઈ ન મળે. આવ્યા જ્ઞાન, રામ રામ, ક્યાં ગયા હતા? ધક્કો થયો, બસ. દર્શન કર્યા, ખાધું પીધું. એક હતો ચક્યો, એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, એની રાંધી ખીચડી. સાંજે ખીચડી ખાઈને બે સૂઈ ગયા. ખાધું પીધું રાસ કર્યું છું. લો, ક્યાં ગયા હતા? કાંઈ નહીં, ધક્કો થયો. ઘણાને ધક્કા નથી થયા અહીંયા આવ્યા પછી. ઘણાને એમ નથી થતું કે આપણે ધક્કો થયો. ન કાંઈ નામ લીધું, ન કાંઈ કર્યું, ન કાંઈ કોઈને રોટલા દીધા, ન કાંઈ સમરણ કર્યું, કાંઈ નહીં, ધક્કો થયો. 60 વર્ષ સુધી અહીંયા રહ્યા. એટલે રામદેવજી મહારાજનું જ્યાં મંદિર હોય, પાટ હોય, ત્યાં રામો પીર હોય, દેખાય નહીં. હરજી ભાટીને રામાપીરે એમ કીધું કે હે હરજી, હું હવે તારી સામે નહીં આવું. એકવાર મળે છે. રામા મંડળમાં તો બતાવે દ્વારકામાંથી આવ્યા હોય ને હરજી ભાટી રસ્તામાં રામાપીરને મળે ને પછી રામાપીરની હારે વચને બંધાય કે તમારી પહેલી આરતી હું ઉતારું અને છેલ્લી આરતી હું ઉતારું. હવે એટલા બધા વર્ષ હરજી ભાટી રહે નહીં ને. 780 વર્ષ થયા. રામા મંડળમાં એવું બતાવે, કાલી કાલી ભાષામાં ગુણગાન ગાય છે. આપણે વિરોધ નહીં કરતા, સારું. આનો હમણાં મુકાઈ કીધું. હમણાં અમે આ રામા મંડળ રમીને જ આ બધું કર્યું. એમાં બધું લાવવું પડે ને બધું રૂપિયા ભેગા કરવાય પડે. એમાં બધું માલપા બધું ધૂળખી તારી મને માયા લાગી ને એવું બધું લાવવું પડે તો પાછા પૈસા આપે. એકલું આખ્યાનમાં તો કાંઈ કોઈ આપે નહીં. નાચવા વાળ્યું ને રમવા વાળ્યું ને રમભાઈ હો થતું એમાં મજા, એમાં ઉડે. બાકી તો પૈસો ભેગો થાય નહીં થાય. એ અત્યારે તો કેવું રમે છે આમ, આપણને એમ લાગે. હા, સતી બનવાના 5,000 રૂપિયા લેશે. હા, સતી બનવાના હો, દાસી બનવાના 2,500. એ બને આમ મસ્તીને, આપણને એમ લાગે હાસી જ બેન છે. હા, એક જગ્યાએ વાણિયા અને ઓલા વ્યાસ
આમ રમતા હતા. એમાં બધા દાન દેતા હતા. નગર શેઠને કીધું, શેઠ તમે કંઈક બોલો ને. કે આપણે હું દેવું? તા કે ના, કંઈક બોલો. ઊભો થઈને કે આપણે એક ભેંસ દીધી. હા, ભેંસ હો. બોલ્યા તો રમવાવાળા રાજી થઈ ગયા. એ કે શેઠે રાજી થઈ ગયા, ભેંસ આપી. સવારમાં ગયા શેઠની પાસે. શેઠ ઓલી ભેંસ, તાકે ઓલી રમતી થી કોણ હતું? તાકે એ તો ખોટું ખોટું હતું. તાકે તો આપણે ખોટું ખોટું જ કીધું. એ ક્યાં હાચું? એટલે એવું રામાપીરના આમ રમે ને કાલી કાલી. મેં 24 રામા મંડળ રમાડ્યા. 24 કેટલા? હા, દર બીજે રામા મંડળ, દર બીજે ગામ થવાડા ભાઈ નોખા નોખા ગામના આવે રમવા. એ આનંદ કરે. રાતે નાસ્તો, પહલ, રાજી થઈ જાય બધા. આપણે જોવાની મજા આવે. ભજનમાં કોઈ મારે ભેગું નથી થતું. અમારી બાજુ બધા ભજનમાં સાંભળી ને રીઢા થઈ ગયા. એટલે રામા મંડળમાં મજા આવે. આખો માંડવો ભરાઈ જાય. હા, કારણ કે એમાં આવું બધું આવે ને. હા, કેવું રમે, આપણને મજા આવે. કાં છોકરા? સતી બનતા હોય ને એ તો દિને આખી બેગ લઈને આવે હો. બધો માલપા વાલ ને સીપ્યા ને બધો મેકઅપ કરવાનો સામાન ને અવડો મોટો અરીછો ને આમ. અમારે એક લાલો ભાલ છે. હા, લાલો ભાલ, ગળું અને ગાય એટલે લાલો. હા, આમ રૂપિયાનો પાળો પાડી દે. હા, એવું લાલો ગાય, લાલો ભાલ. રમી જાણે કળા. એ તો આમ એટલો બધો સામાન લઈને આવે ને, આપણે આમ જોઈ રહ્યા. હું તો મારે ત્યાં 2-3 વખત આવી ગયો ને, તો આમ તૈયાર થતો હોય ને ત્યાં જાઓ જોવા. અવડો મોટો અરીછો ની આમ. હા, એ એક ભક્તિ છે, કીર્તન ભક્તિ છે. મીરાબાઈ નાચ્યા હતા. નરસૈયો નાચ્યો કડતાલ હાથમાં લઈ. એમ આ રામા મંડળ વાળા છે ને, એ નાચે છે ભગવાનની પાસે. એના ગુણગાન ગાય છે. પગમાં ઘૂઘરા બાંધી અને નાચવું એ કોઈ નાની માના ખેલ. ભગત બાપુએ તો ક્યાં સુધી કીધું, અમે હાડલા પહેરીને બજારોમાં નાશ્યા રે તોય જોવા વાળા કોઈ ન મળ્યા. દાદરા બનીને પછી ખીલા ખૂબ ખાધા, ચડનારા કોઈ ન મળ્યા. એજી અમે નિહરણી એ બનીને દુનિયામાં ચડનારા નો મળ્યા રે. પગે બાંધી ઘૂઘરા અન માથે ઓઢી ઓઢણી. પગે બાંધી ઘૂઘરા રે અને માથે ઓઢી ઓઢણી. અમે સાડી એ પહેરીને દુનિયામાં નાચ્યા રે એ જોનારા નાચવું તો છે, કૂદવું તો છે, રોવું તો છે, પણ કોઈક જોવા વાળા તો હોવા જોઈએ કે નહીં. કોની પાસે નાચવું, કોની પાસે રોવું, કોની પાસે કૂદવું. હૈયાની વાતો ક્યાં જઈને કેવી. રોવું તો ઘણું છે,
કેનારે મલા જાય અમે કરીએ કેનારે મલા જાય રાણાજી ક્યો નહીં કેનારે મલા જાય એટલે એ પણ એક ભક્તિ છે. રામા મંડળ રમે, હા, કાલી કાલી ભાષામાં ગાતા. અને રામા મંડળ વાળા એ જ રામાપીરની ભક્તિનો પ્રચાર કર્યો છે. પહેલા તો કેટલા બધા મંડળ આખ્યાન રમતા ને જોવા જતા. રામાપીરનું આખ્યાન આવ્યું એમ કહેતા તો આખું ગામ જગ્યા રોકવા બેસી જતું. હા, એ તો હવે બધા પ્રચલિત થયું. એટલે રામાપીરની ભક્તિને જીવંત રાખી હોય તો એ રામા મંડળવાળા એને જશ મળે છે. હા, એને એ પાયાના પથ્થર છે. કથાઓ નહોતી, મંડળ હતું, ગાતા. રામાયણ નો રમતા પેલા ગામડામાં મંગળાવાળાનો ખેલ કરે. હા, તમારા અહીં રમતા અહીં નવરાત્રિમાં માતાજીની મોર પછી ખેલ કરે. ખેલ શેનો કરે? મંગળાવાળાનો કે ભૂતળા દાદાનો? અભિમાનનું સકરાવો. હા, એમ મને મારીને રથડા ખેલો હે બાળા રાજા રે. સુન સખી સીતાની રાખી મનમાં માજા. સુન સખી સીતાની રાખી મનમાં માજા. સુન સખી સીતાની રાખી મનમાં માજા. સખી સીતાની રાખી મનમાં માજા. મમ પિતા દશરથ રાય મુજે રામ નામ ને બીજા લખમણ ભાઈ. રામ નામ ને બીજા લખમણ ભાઈ. મુજે રામ નામ ને બીજા લખમણ ભાઈ. મુજ રામ નામ ને બીજા લખમણ ભાઈ. ગુરુ વિશ્વામિત્ર નિસંગે આજા. ગુરુ વિશ્વામિત્ર સંગે સુન સખી સીતા
આ પેલા રામાયણ રમતા ને ત્યારે આવું હું રમતો, હું આખ્યા નહીં રમતો. શરૂમાં જ્યારે જટા દાઢી ને ભભૂતિ લગાડતો શંકર બનતો. હા ડાયરેક્ટ શંકર. હા કાંઈ માથે જટા લગાડવાની જ નહીં, દાઢી જટા ભભૂતિ લગાડી હોય ને રુદ્રાક્ષની માળાઓ, હાથમાં ત્રિશૂળ ને શિપ્યો ને ખટાક ખટાક કરતા નીકળે. અજમલ રાજાને પ્રત્યક્ષ દર્શન આપે, સપનામાં નહીં. હા અમે હામાં અજમલ જાવો તમે દ્વારિકા મોજા ઓજી રે, અજમલ જાવો તમે દ્વારિકા મોજા, દ્વારિકાનો નાથ દુખડા ભાંગ છે. અજમલ જાવો તમે દ્વારિકા મોજા ઓજી રાજા તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો રણછોડરાય. એ પહેલા તો ઇન્દ્ર આવે ત્યારે બગડા છટી બોલાવે. હા હા એ તો ભૂકા કાઢી નાખે, આખો માંડવો હા હલબલાવી નાખે. હા સડી જાય. હા ઇન્દ્ર 12 વર્ષ થાય મારું એમ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષની તપ કરતા છતાંય મારું ઇન્દ્રાસન ડોલતું નહોતું. કોણ કાળા માથાનો માનવી આવ્યો છે મારું ઇન્દ્રાસન ડોલવા? લાય મારા ભાઈ બ્રહ્માને બોલાવો. ઉલ્લી બ્રહ્માને બોલાવે. બ્રહ્મા સામે આવે ત્યાં બ્રહ્મા એમ કે ભાઈ મને ખબર નથી, તું ધીરો રહે. લાય મારા ભાઈ વિષ્ણુને બોલાવે, મહેશને. પછી ભગવાન શંકર આવે અને પછી કહે ભગવાન શંકર કે હે અજમલ તું દ્વારકામાં જા, દ્વારકાનો નાથ રણછોડરાય જરૂર તારા દુઃખ દૂર કરશે, તારા મનના મનોરથ પૂરા કરશે. કારણ કે શંકર કોઈનો દીકરો થયો નથી ને દીકરો થવાનો પણ નથી. એ તો અખંડ છે, એના કોઈ માં નથી, એના કોઈ બાપ નથી, અજન્માનું લોકા અજન્મા છે. ભગવાન શિવ અજન્મા છે. એટલે પહેલાં હું રમતો, શંકર બનતો, નવરાત્રિ રમતો, બધા દેરા ધૂણતો, અને બધા દેરા ધૂણે એ જ અહીંયા ભોગે. આમાં બધું આવે. આ તો બહુ ઓલું કહેવાય, શું કહેવાય, મોટું રહોડું છે. એટલે આમાં બધી મીઠાઈ આવે. નાનું એવું નથી. આમાં તો આમાં બધોય રસ આવે. 9 જાતના રસ આવે. એને કહે છે કથા. એક કે રસ બાકી ન રહેવો જોઈએ. આમાં કોકને આમાંય રસ હોય. એટલે હું અત્યારે આ બોલ્યો એમાં કેટલા જણા રાજી થઈ ગયા. હા એ બાપુ તો આમ જો મારો બેટો કોણ, મારો બેટો આ બાપુ તો જો જમાવ્યું એટલે. એટલે કોકને એમાંય રસ હોય, કોકને સાંભળવામાં રસ હોય, કોકને ગાવામાં, કોઈને રમવામાં, કોઈને કૂદવામાં. બધા ભેગા થાય બાપ, આ બધાને રસ મળે, બધા જીવડા રાજી થાય, અંતરના ઊંડાણમાંથી બધાની દુઆ મળે, આશીર્વાદ મળે. એટલે હું આ બધું બળ કરું કે તમે રાજી થાવ ને. તમારો માયલો તો રાજી થાય, કાલ કથા પૂરી થાય
પછી બધા એમ કહે લો કથા પૂરી થઈ ગઈ, બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. આવ્યા હોય એને મજા આવી જ જાય. એટલે જીવડા રાજી તો થાય. અમારે તો તમને રાજી કરવા હાટું થઈને આ વેહ પહેર્યા છે બાપ. તમે રાજી થાવ, તમે સુખી થાવ. 5 જીવ રાજી થાય. 3 કલાક સવારે ને 3 કલાક સાંજે આમાં બેસી અને શાંતિ મળી હોય તો અમને ભલે કાંઈ ન મળે પણ તમને તો કાંઈક મળે છે ને. બસ જીવડા રાજી થાય. અને આનો પાવર કેટલાય સમય સુધી રહે. બેટરી ચાર્જિંગ થઈ ગઈ 7 દિવસ. આ હવે આવતા વર્ષ સુધી ચાર્જર ઉતરે નહીં. ચાલુ જ રહે, ચાલુ જ રહે, ચાલુ જ રહે. એટલે જ્યાં રામદેવજી મહારાજનો પાઠ થતો હોય, રામદેવજી મહારાજના બહેણા હોય, ત્યાં રામોપીર હોય અને હોય. દેખાતો નથી. નકળંગ ધણી છે. રામાપીર કહે છે હે ગત ગંગા મારે પારે, તમે નિસ્વાર્થ ભાવથી કામ કરો તો તમને પરિણામ મળશે. તમારો સ્વાર્થ નહીં, બીજાનું ભલું કરવાનું જો ભાવના હશે તો તમારા કોઈ કામ અટકવા નહીં દઉં. કોઈ પણ કામ બીજાનું ભલું કરવાનો અંદર જો ભાવ હોય તો, તમારું પોતાનું કરવાનું જો હશે તો રામોપીર કહે ન્યા હું નહીં હોઉં. બીજાનું ભલું કરવા માટે આ શું છે? આ બધું આ કોના હાટું કર્યું? બીજાનું ભલું કરવા હાટું થાય. કોઈને પ્રસાદ મળે, કોઈને થાકલો મળે, કોઈને ઓટલો મળે, કોઈને રોટલો મળે. હા, આમાં ક્યાં કોઈને વધારવું છે? બીજા હાટું. અને બીજા હાટું જે કરતા હોય, પરમાર્થનું કામ કરતા હોય, એનું કામ કોઈ દી અટકતું નથી. સુખરામ બાપાએ કીધું છે. એ સુખરામ કહે મારી સન્મુખ રહેજો, તમે મુજરો માની લેજો. અટક પડે ન્યા ઉભા રહેજો, અટક પડે ન્યા ઉભા રહેજો. હવે ઘોડે છડો ને ઘોડાવા રે, હે બાપા ભાલાવા મારી રેળા રે. રામ રણુજા વાળા રે, દેવ દ્વારકા વાળા રે, ભાલાવા મારી. અટક પડે ત્યાં ઉભા રહેજો. વખત વીતે પછી પૂર્ણ પસ્તાવો થાશે હાંસી તમારી. ભુજ ભમરીઓ ભાલો લઈને હવે તુરત કરો તૈયારી, નાથ નકળંગ નેજા ધારી. સવારામ બાપુ હવે અરજ સુનો ને અમારી. નકલંગ ને જાધારી, અરજ સુણો ને અમારી. રીત રાણાની એવી હતી કે નાખવી તી મીરાને મારી. રીત રાણાની એવી હતી નાખવી તી મીરાને, પણ વિષ વ્યાપ્યું નહીં એને તનમાં. એ વિષ વ્યાપ્યું નહીં એને તનમાં. લીધી મીરાને ઉડારી, નાથ નકલંગ ને જાધારી. અરજ સુણો ને અમારી,
રાણી રૂપા જે પાટે પધાર્યા માલો ક્રોધે ભરાણો ભારી. રાણી રૂપા પાટે પધાર્યા માલો ક્રોધે ભરાણો થાળીમાં તેજી બાગ બનાવો. થાળીમાં તેજી બાગ બનાવો. થાળીમાં તેદી બાગ બનાવો. એ ગર્વ દીધો એનો ગા. નાથ નકળંગ નેજાધારી અરજ સુણો ને અમારી. વખત વયો જાય પછી નકામો. સવારામ બાપો કહે વખતે આવીને ઊભો રહેજે. રામાપીરે કીધું કે તારું કામ અટકવા ન દો, વારે વારે ન બોલાવતો, જરૂર પડે તારે જ બોલાવજે. જ્યાં સુધી તારું હાલતું હોય ને ત્યાં સુધી હાંકજે. હા, બસમાં લખ્યું હોય સંકટના સમયે ખોલવાની બારી, ટ્રેનમાં લખ્યું હોય વિપત પડે ત્યારે ખોલવાની બારી. વારે વારે એ બારી ઉઘાડાય નહીં. ક્યાંય ન જ્યારે ન રહે તારે મંદિરમાં બેસી જાય અને ગેબી અવાજ આવે કે જા, તારા અધૂરા જો પૂરા ન કરું તો હું 12 બીજનો ધણી નહીં. એકલા બેસવું પડે, કોઈની હાજરીમાં નહીં. ત્રીજો માણસ કોઈ જાણે ને. 3 જણા ભેગા થાય ને એટલે ખટપટ થાય. હા, 3 ભેગા થાય એટલે ખટપટ થાય. ઓલા બે બેઠા હોય ને ઓલો બહાર ગયો ને તમે કે એનું ધ્યાન રાખજો. પછી ઓલો આવે ને બોલું બીજો જાય ને તો ઓલા બે પાછા એમ કે આનું ધ્યાન રાખજો, એ બહુ બરાબર છે ને. તઈને એકાબીજાની નિંદા કરે. તઈને ઓલો ઓલાને નબળો કે ઓલો ઓલાને નબળો કે. 3 જણા ભેગા થાય ખટપટ થાય. 4 જણા ભેગા થાય ને મહા દુઃખ થાય. 3 જણા તૈયાર થઈને બેઠા હોય તો ઓલો હજી બસે પહોંચ્યો જ ન હોય, હાલ ને એલા ત્યાં બસ વહી જાય. 2 માં સુખ. 2 જણા ભેગા થયા સુખ થાય. આનો ઠેલો આ રાખે, આનો ઠેલો આ રાખે, આનું ધ્યાન આ રાખે. 2 માં સુખ. અને 1 માં મહાસુખ. ખંભે કોથળો દેહ મોકળો, કોઈને પૂછવાનું જ નહીં. આ એકલો એને ધાર્યું એ કરે. એટલે ઠાકર ને રામોપીર ને ભગવાન ને ભગત 2 જ જાણે. આમ કરી નાખજે જા, પણ આ કાંઈ થઈ જાય જાને ગેબી અવાજ આવે. ત્યાં તો હવારમાં આવ્યો જ હોય કોક, બાપુ જય રામાપીર. મારો અનુભવ કહું, મારે એવી ઘટના બનેલી આજથી 30, 25, 28 વર્ષ પહેલાં. સાયલા ભગતનું ગામ, હાઈવે રોડ ઉપર હું રહેતો. એક મારે મૂળીના દરબાર પરમાર મારી હારે રહેતો, છોકરો ડ્રાઈવર. એક જગો કરીને છોકરો રહેતો, એક હું અને એક અમારા કોઠારી બાપુ અત્યારે છે એ. અમે 4 રહેતા, કાંઈ નહોતું. અને બની ગયેલી ઘટના દિવાળી ઉપર. કાંઈ પાસે નહીં, મારી પાસે નહીં કાંઈ, આ છોકરાઓ પાસે કાંઈ નહીં. 3 ભાખરીનો લોટ જ ખાલી પડેલો, 3 થી 4 ભાખરી. 1 ટકે અમે 4 ભાખરી કરીને ખાઈ લીધી. પછી બીજા દીએ કાંઈ મળ્યું નહીં, પડખે હોટલ નહીં, કાંઈ નહીં. 3 કિલોમીટર આખો આશ્રમ. રાતે અમે બેઠા હતા લીમડાની હેઠે. મને કે બાપુ આ દિવાળી જેવું છે, બધાને જલસો ને આપણે કાંઈ નહીં. મેં કહ્યું રામાપીરની ઈચ્છા છે એમ થાય ભાઈ. અત્યારે તો હોઈ જાય.
ખારીસિંગ ને થોડાક ડાળિયા ખાઈને પાણી પીને સૂઈ ગયા. સવાર પડ્યું ને 100 વાગ્યામાં સુરેન્દ્રનગરથી બ્રાહ્મણ શુકલ, એ શુકલે મારી સુરેન્દ્રનગરમાં કથા હતી ત્યારે કીધેલું કે બેહતા વર્ષ દિવાળીને દી બાપુના આશ્રમમાં મારે 56 ભોગ ધરાવવા છે. અમને ખબર નહીં. શુકલ દાદા અત્યારે હાલમાં છે, એના ઘરેથી દક્ષાબેનની ઘરે છે, અને હું સૌ કોથારી છે ને છોકરો છે ને ડ્રાઈવરે છે. એ 100 વાગ્યામાં ઓલા તો સૂતા હતા, હું તો જાગી ગયેલો. મેં કીધું ક્યાંથી આવ્યા? મને કહેવાય બાપુ સુરેન્દ્રનગરથી આવ્યા હતા ના અમારે 56 ભોગ લગાડવાના. મેં કીધું હે? ત્યાં તો એટલા પડિયામાં 56 પડિયા મૂક્યા, ગાંઠિયા ને કાજુ ને બદામ ને બરફી ને લાડવા ને. ઓલા 4 સૂતા હતા ને મેં કીધું ઉઠો એ, તમે કહેતા હતા ને કાલે હું ખાવું, લે આમ જો આ 56 ભોગ દીધા, લે 8 દી સુધી ખાઈ તોય ખૂટે નહીં. મેં ઓલાને કીધું તમારે તો કે બાપુ અમારે આ બધું આઈના જ રાખવાનું. મેં કહ્યું તો સારું. મેં કહ્યું ધરાવીને લઈને જવાનું નથી ને. કાંઈ ન હોય તારે ઠાકર આપે છે, મારો અનુભવ છે. અને અમે કોઈએ દિવાળી ન કરી હોય એવી કરી. એટલે રામોપીર કહે છે કે અટક પડે ત્યાં મને પુકાર કરજે. હવે તારું કામ અટકવા નહીં દઉં, વાર લાગશે થોડી. ભાલું કોને અડાડવું ગોતવું પડે ને. આડે થડ તો આ ભાલું અડાડાય નહીં, ખમી ન હોય કે મરી જાય. એટલે એવા માણસને ગોતીને તારી સામે હાજર કરીશ. અને તારા અટકેલા છે એક ગરબો નથી, માતાજીનું પદ છે. ચોટીલા ડુંગરે માં ચામુંડા બિરાજે, ચામુંડા આવે તો મારા અટકેલા ઉકેલે. આ એવું ગાય છે. ચોટીલા ડુંગરે તમે ચામુંડા તેડાવો રે, ચામુંડમાં આવે તો ભાઈ મારા ઉકેલે. ચામુંડમાં આવે તો મારા કરજો પૂરણ મારા કામ રે, 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 બાલા